દર્શક મિત્રો, એક મોટા સમાચાર મળી રહ્યા છે। તમને બધાને ખબર હશે કે 23 માર્ચના દિવસે વામૈયા ગામની અંદર મિત્રો ઠાકોર સમાજના લોકો અને દરબાર સમાજના લોકોની એક મિત્રો મહાસંમેલન હતું। એક મોટી મીટિંગ ભરાવાની હતી, પણ મિત્રો એ મીટિંગ અત્યારે હાલ રદ કરી દેવામાં આવી છે। આખરે મિત્રો આ મીટિંગ કેમ રદ કરવામાં આવી, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે। વિડીયો ધ્યાનથી સાંભળતા જજો। હવે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને એક ખાસ માહિતી આપી લઉં કે આપણા જે થંબનેલની અંદર ફોટો છે અને બેકગ્રાઉન્ડની અંદર જે ફોટો છે એ ભાઈ AI દ્વારા બનાવેલો છે, તો ખાસ નોંધ લેવી। તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો તમને બધાને ખબર હશે કે ઝીલિયા ગામની જે મેટર ભાઈ દિવસે ને દિવસે વધતી હતી, એ વિવાદ વચ્ચે ક્યાંક ને ક્યાંક મિત્રો ક્ષત્રિય સમાજના લોકોનું એક 23 માર્ચના દિવસે વામૈયા ગામમાં એક મહાસંમેલન યોજાવાનું હતું, પણ આમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ આજે એક એવા સમાચાર મળે છે કે આ મીટિંગ રદ કરી દેવામાં આવી છે। 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક પત્રિકા પણ વાયરલ થઈ હતી કે આપણા વામૈયા ગામની અંદર ઠાકોર સમાજના ભાઈઓ દરબાર સમાજના ભાઈઓનું એક મોટું મહાસંમેલન છે, તો આજુબાજુ વિસ્તારના લોકોએ ફરજિયાત હાજર રહેવાની જરૂર છે। 32 ગામના જે લોકો છે એમને તો ભાઈ ફરજિયાત વડીલો યુવાનોને હાજર રહેવા માટે એક ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું હતું, પણ આખરે ભાઈ આ મીટિંગ કેમ રદ કરવામાં આવી? તમને બધાને ખબર હશે નવગણજી ઠાકોરે ખુદ પણ મિત્રો આ મીટિંગનું એક આમંત્રણ આપ્યું હતું, તો આખરે આ મીટિંગ રદ કરવામાં કેમ આવી? શું ખરેખર મિત્રો આ મેટરનો અંત આવી ગયો કે આ બધી વાતનું સમાધાન થઈ ગયું? તો ભાઈ અત્યારે હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી રહી છે, જે પણ આ ક્ષત્રિય સમાજના ભાઈઓનું એક મહાસંમેલન થવાનું હતું એ મિત્રો એક ન્યાય માટે થવાનું હતું, એક સરકાર તરફ આવેદન પત્ર આપવાનો હતો। એમાં ઘણા બધા લોકોની માંગ હતી કે જે ઝીલિયાની મેટરમાં જે પણ લોકો પકડાયા હતા એમને ભાઈ જે ઢોર માર મારવામાં આવ્યો, વિડીયો વાયરલ થયા, એ બાબતે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનું કહેવું હતું કે અમને આ વાતનો ન્યાય મળવો જોઈએ, જે મોટા ગુનેગારો છે એમને પણ આટલી સજા નથી થતી, એવું ક્યાંક ને ક્યાંક હતું। ઝીલિયાની મેટરમાં ભાઈ તમે બધાએ જોયું કે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ ઉપર JCB ફેરવવામાં આવ્યું, કારણ કે તે ગેરકાયદેસર હતું, ગૌચરની જમીનમાં હતું, તો ભાઈ એના ઉપર પણ JCB ફેરવવામાં આવ્યું અને જે પણ આરોપીઓ છે એમના ઉપર પણ કડકમાં કડક સજા થાય એવું ક્યાંક ને ક્યાંક માહિતી જાણવા મળી, અને જે પણ પોલીસ કર્મચારીઓ હતા એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા, એવા ભાઈ સમાચાર વાયરલ થયા। ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતી મળી છે, કહેવાય છે કે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। મિત્રો ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન થવાનું હતું એમાં ભાઈ એમની એક જ માંગ હતી કે જે પણ લોકો છે એમને સજા મળે, જે પણ અમારા સમાજના ભાઈઓને મારવામાં આવ્યો છે એ બહુ ખોટું થયું છે, તો એ પ્રત્યે મિત્રો એક મહાસંમેલન યોજાવાનું હતું। ક્ષત્રિય સમાજના ભાઈઓની માંગ હતી, એ માંગ મિત્રો અહીંયા પૂરી થઈ ગઈ, કારણ કે જે પણ લોકો હતા એમને કડકમાં કડક સજા મળી। તમે બધાએ જોઈ જ લીધું છે સોશિયલ મીડિયામાં, તો ભાઈ આ બધી માંગ પૂરી થતા મિત્રો આ સંમેલન રદ કરવામાં આવ્યું છે કે સંમેલન કેમ યોજાવાનું હતું, એક ન્યાય માટે, અને જે પણ માંગણી હતી એ માંગણી પૂરી થઈ છે। તો મિત્રો હવે આ સંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે। તો મિત્રો આ હતી માહિતી। ઘણા બધા લોકો 2 દિવસથી સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા હતા કે ચાલો વામૈયા એક મોટું મહાસંમેલન થવાનું છે। તમે બધાએ જોયું કે સોશિયલ મીડિયા ક્રિએટર એટલે કે SB હિન્દુસ્તાની ટીમ એક્ટરોએ પણ સ્ટેટસ લગાવ્યા હતા, અને ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હવે આપણે વામૈયા જવાની જરૂર છે, આપણા સમાજના લોકોને એક થવાની જરૂર છે, દરબાર સમાજના ભાઈઓ પ્લસ ઠાકોર સમાજના ભાઈઓ બધા લોકોને એક થવાની જરૂર છે, અને સંમેલનની અંદર લાખોની સંખ્યામાં પબ્લિક આવે એવું પણ ક્યાંક ને ક્યાંક જોવા મળવાનું હતું, પણ ભાઈ જે માંગ હતી એ બધી માંગ પૂરી થઈ ગઈ। તો ભાઈ આ સંમેલન અત્યારે હાલ રદ કરવામાં આવ્યું છે। હરેશભાઈ ઠાકોર ખુદ ગાંધીનગરથી પાટણ આવ્યા હતા અને મીડિયા સામે જણાવ્યું હતું, અને ઘણી બધી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે। તો દર્શક મિત્રો આ વાત હતી, તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો।